તો હું તમને જે શીખવાડવા માટે આવ્યો છું, તમને જે વાત કરવા માટે આવ્યો છું, એના માટે કોઈ ભણવાની જરૂર નથી. તમને કોઈ બોલતા નહીં આવડે તો પણ ચાલશે. તમે શું કરી શકો છો, શું કરી શકતા નથી તો પણ કોઈ ટેન્શન નથી. હવે તમે એમ કહેશો કે કામ શું કરવા, તો હું તમને પાક્કી ગેરંટી આપું છું કે તમે ઓલરેડી આના પહેલાથી એ કામ કરો જ છો. હું યાદ કરાવીશ ત્યારે જ તમને યાદ આવશે કે ઓહો આ કામ વર્ષોથી તમે એ કામ વર્ષોથી કરો છો અને મફતમાં કરો છો. તમે જે કામ કરો છો એ કામ વર્ષોથી કરો છો અને મફતમાં કરો છો. હું તમને જ્યારે કહીશ તો જ ખબર પડશે કે ઓહો વર્ષોથી મફતમાં કામ કરતા હતા, તો હું તમને એ જ કામ કરવાના પૈસા અપાઈશ. તો ચાલશે? ઓકે. તો હવે બીજી વાત ચાલુ કરીએ આપણે, કારણ કે તમારી ઉંમર થઈ ગઈ છે. 10 વર્ષ પછી નક્કી નથી તમે ક્યારે શું થશે, પણ આ કામ તમે કરો છો અને કરતા કરતા કંઈક થશે તો તમારા બાળકને આ પૈસા કામ આવશે. વારસદારમાં જેનું નામ લખ્યું હશે એને આ કંપની આ બધા પૈસા ટ્રાન્સફર કરશે. તો આ કામ કરાય કે ના કરાય? કરાય. ચલો કોણ કરવા માટે તૈયાર? સાહેબ તમે કરવા માટે તૈયાર છો? આ પાડો બેનને પ્રશ્ન પૂછું, કપડા ધોવાનું સાબુ તમે ક્યાં લેવા જાઓ? દુકાન. કોઈ અઘરો પ્રશ્ન નહીં પૂછવાનો, તમને ના આવડે એવો દુકાને. એ દુકાન કેટલા રૂપિયાનો સાબુ આવે? 10 રૂપિયા. કપડા ધોવાનો સાબુ 10 રૂપિયાનો. કરિયાણાની દુકાને આપણે જઈએ, એ કરિયાણાની દુકાન વાળો ક્યાં સાબુ લેવા જાય? કોઈ બીજી દુકાનમાં જાય ને, એને હોલસેલર દુકાન કહેવાય. એ હોલસેલર ક્યાં જાય? જિલ્લામાં જાય. અને જિલ્લા વાળો ક્યાં જાય? ગુજરાતનો જે ડેપો હોય ત્યાં જાય. ગુજરાતનો ડેપો વાળો ક્યાં જાય? જે ફેક્ટરી હોય ત્યાં. હું સાચું બોલ્યો ખોટું બોલ્યો? સાચી હોય તો બધાનો 1-1 રૂપિયો ચડે કમિશન. તો ફેક્ટરીની અંદર 5 રૂપિયામાં સાબુ બને. 1 રૂપિયો ગુજરાત વાળાનો ચડ્યો એટલે 6 રૂપિયા થયા. 1 રૂપિયો જિલ્લા વાળાનો ચડ્યો કેટલા થયા? 7 રૂપિયા થયા. 1 રૂપિયો જિલ્લા વાળા પછી તાલુકાનો ચડ્યો કેટલા થયા? 8. પછી કરિયાણા વાળાનો ચડ્યો કેટલા થયા? 9. 1 રૂપિયો એડવર્ટાઇઝ નો ચડ્યો એટલે 10 રૂપિયા થયા? 10 થયા. બોલો કે નવું ખરું? ઓકે. હવે હું તમને સસ્તું કેમ આપીશ? વાપરતા રહેવાના. મને પૈસા ના હોય તો તમે લાવી શકવાના? ના. પૈસા નથી તો તમે ભૂખ્યા રહેવાના? વ્યાજે બી લાવવા પડે, ઉછીનું બી લાવવા પડે, લાવવું તો પડે જ. તો હું તમને એવું કહેવા માટે આવ્યો છું કે જે પ્રોડક્ટ તમે વર્ષોથી વાપરો છો, 1 રૂપિયો મળતો નથી. મોબાઈલ જબરજસ્ત છે, આ ડ્રેસ જબરજસ્ત છે, તમારે જોઈતો હોય તો આ દુકાને જો. ખરી વાત છે. આ કામ તમે વર્ષોથી કરતા આયા છો અને વર્ષોથી આ કામ તમે કરો છો તો તમને પૈસા મળે છે? તો પછી આ કામ કરવું જોઈએ? હા, ને કરવું જોઈએ? ના કરવું જોઈએ. પૈસા ના મળતા હોય તો આવું કામ કોણ કરે ખબર તમને? આ જે હું બોલ્યો એ કામ કોણ કરે ખબર? ગરીબ માણસ હોય ને એ જ આ કામ કરે. અમીર કોઈ દિવસ આવું કામ કરે? અમીરને તો પોતાના પૈસા જે મળે ને એ જ કામ કરે, અને ગરીબને કેવું કોકના પૈસા મળે ને એ કામ પહેલા કરે. સાચી વાત છે ખોટી? જાય સાચી વાત. તો હવે હું તમને એવું શીખવાડવા માટે આવ્યો છું, વ્યક્તિ પોતાના ઘરે નવા કપડા લાવે, નવું એક્ટિવા લાવે, નવું બાઇક લાવે, નવું મકાન લે, નવો મોબાઈલ લે, નવા દાગીના લે. તમે કોઈ પણ વસ્તુ ઘરે લાવો છો, દુકાનથી અને ઘરે લાવતા વચ્ચે શું કરો તમે? કોઈ કહી શકશે મને? જે આવડે. દુકાનથી કોઈ વસ્તુ તમે લાયા અને ઘરે એ વસ્તુ મૂકો છો એના પહેલા તમે કંઈક કરો છો, કોઈ કહી શકશે? ઉપયોગ કરવાનો. ચલો એક વસ્તુ બેન, તમે કપડા દુકાનથી લઈને આવો તો પહેલું કામ શું કરો તમે? સાડી લઈને આવો પહેલું કામ શું કરો? ડ્રેસ લઈને આવો પહેલું કામ શું કરો? હા, થોડું ઉતાવળથી બોલો. ડ્રેસ લાવ, ગમે તે લાવો, ગમે તે ઉપયોગ કરી લાવો, શાકભાજી લાવજે, બધું લાવજે. બા હવે કામ કરી એમ બોલતા નહીં આવડે તો મારે બધાનો જવાબ ન જોઈએ, ખાલી પોતાનો પર્સનલ જવાબ જ જોઈએ. જો બધાને પસંદ હોત તો તમારા સિવાય કોઈ બોલ્યું નથી, એટલે એમને પસંદ નથી.
ફરી કહું છું, પૈસા બધાને પસંદ છે? હા, વેરી ગુડ. પૈસા મહત્વ. ચલો કઈ નહીં. જો પૈસા તમને બધાને પસંદ હોય તો પૈસા કમાવા માટે તમે શું શું કરો છો? કોઈ મજૂરી કરે છે ખરું? ઓટોમેટિક ધંધો ચાલશે? એકવાર નહીં, આંબો એટલા માટે વાવવામાં આવે 5 વર્ષ મોટો કરો, એ 5 વર્ષ પછી જે દર વર્ષે કેરી આવે કેટલી સારી લાગે. મજૂરી એકવાર કરવાની અને વારંવાર જીવનની અંદર પૈસા આવે. બરાબર છે? તો આ કામ ચાલુ કરવા માટે ફક્ત જો પૈસાની તકલીફ હોય તો તમારે ફક્ત 250 રૂપિયાથી આ કામ ચાલુ થઈ શકે. કેટલા રૂપિયાથી? 250 રૂપિયા. વધારે કહેવાય કે ઓછા કહેવાય? ઓછા કહેવાય. લોકો મસાલો ખાઈ જાય મહિનાની અંદર. લોકો પોતાના બાળકનું પેટ બગાડવા માટે 50-100 રૂપિયા આપે છે દિવસના. સાચી વાત છે? મસાલો ખાયા પછી ડોક્ટર જોડે જવા માટે 1 લાખ રૂપિયાનું ઓપરેશન કરાવવા માટે તૈયાર રાખવા પડે તોય લોકો ખાય છે. એવા કેટલાય પ્રકારના લોકો વ્યસન કરે છે, એવા કેટલાય પ્રકારના નુકસાનકારક પૈસા વાપરે છે. તો એને બંધ નથી કરવાનું કહેતો, તમે તાર વાપરો ને ખાઓ, હું ના પાડતો, પણ બીજા 250 રૂપિયા ખર્ચી અને પૈસા કમાવો ને ભેગા કરો, ઓપરેશન માટે કામ આવશે. બોલો, ખોટું બોલ્યો સાચું બોલ્યો? મારી વાત અહીંયા પૂરી થાય છે. જેને ગમે એ બેનને નામ લખાવે ને કામ ચાલુ કરે. તમને બધી પ્રોડક્ટ બધું અહીંયા તમે જો ના પાડશો તો ચાલશે, કોઈ જરૂર નહીં. પૈસા કમાવા જરૂરી છે? જે ના પાડશે તો પૈસા કમાવા જરૂર નથી, તો કોઈ પ્રોબ્લેમ નહીં. બેન આ બાજુ જવાબ આપવાનો. કરશો કામ? હા, તમે બહાર રહો છો તો હું કોઈ વિદેશથી આવ્યો નથી. હું ક્યાંથી આવ્યો? અમદાવાદથી. તો હું અમદાવાદથી અહીંયા આવ્યો, અહીંથી વળી પાછો કલકત્તા જઈશ, દિલ્હી જઈશ, આગ્રા જઈશ. ભારત દેશમાં રહો છો ને એ જ કામ કરી શકે. ભારત દેશનો બહારનો માણસ કામ કરી શકે નહીં. આવું બધું કામ કરશો? હા, પૈસા કમાવા નથી. ઇન્ડિયાના લોકોની આ મોટી તકલીફ છે. પૈસા કમાવાના હોય ને એક ગળો ના ઉતરે, પૈસાનો ખર્ચ કરવો હોય ગળો ઉતરે. બેન તમે બેન તમે જો મેં તમને કીધું એટલે જરૂરી નથી કામ કરવું. પૈસા કમાવા જરૂરી નથી. અને હવે સીધી ત્યાંથી ઉપાડી અને તમને આપી, એટલે વચ્ચેના બધા માણસો કટ થઈ ગયા. તો એ જે 4-5 રૂપિયા બચ્યા હતા એ બચત થાય કે ના થાય? એ 4-5 રૂપિયા જે બચત થાય ને એ ભેગી કરી અને તમને કમિશન રૂપિયા ડિસ્કાઉન્ટ રૂપિયા પાછી આપી દઈએ. બોલો, અપાય કે ના અપાય? આમાં કોઈ નવું જાદુ ખરું? આ કામ કરાય કે ના કરાય? આ કામ તમે ચાલુ કરો છો તો તમારા થકી જે વ્યક્તિ આ કામ ચાલુ કરશે એ વ્યક્તિ બીજા ગામ મીટિંગ કરાવશે, એ વ્યક્તિ ત્રીજા ગામ મીટિંગ કરાવશે, એ વ્યક્તિ ચોથા ગામ મીટિંગ કરાવશે. એક દિવસ એવો આવશે કે ગામડે 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 ઘરે 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 આ પ્રોડક્ટ વાપરવાનું ચાલુ થશે અને એક વ્યક્તિથી ચાલુ થઈને 100, 200, 500, 1000 વ્યક્તિઓ આ પ્રોડક્ટ લેવાનું ચાલુ કરશે. 1000 વ્યક્તિઓ 2000-3000 ની પ્રોડક્ટ લે, 4 લાખ 5 લાખનું ટર્નઓવર થાય અને ભૂલથી 2-3% તમને મળી જાય, તમારા ઘરે 15,000-20,000 રૂપિયા આવે. બોલો, આવે કે ના આવે? હવે આ કામ કેમ કરવાનું? ઇમ્પોર્ટન્ટ વાત. પૈસા માટે તો કરવાનું જ, પણ પૈસા સિવાય બહુ જોરદાર ગમે રાઈટ ગમે. ઓકે, તો કિંમત કરતા તમને સસ્તી મળે અને તમને પ્રોડક્ટ ગમી ગઈ તો આપણે મફતમાં જે કામ કરતા હતા એ કામ મફતમાં બંધ કરી અને તમને પૈસા મળે એવું કામ તમને શીખવાડું છું. આ પ્રોડક્ટ તમને સારી લાગી તો તમે તમારા સગા સંબંધી, મિત્ર સર્કલ, અડોશી પડોશીને બતાવાય કે ના બતાવાય? એ તમે પ્રોડક્ટ બતાવો છો અને તમે જે પહેલા મફતમાં બતાવતા હતા હવે આ પ્રોડક્ટ તમે બતાવો છો અને પેલા લોકો પ્રોડક્ટ લે તો તમારા ઘરે પૈસા આવવાના ચાલુ થઈ જાય. આ કામ કરાય ના કરાય? ગરીબ માણસ આ કામ નહીં કરે, એને શરમ આવે. આવી મારી પાકી કે અમિતાભ બચ્ચન 5 રૂપિયાનું નવરત્ન તેલ વેચવા માટે એને કોઈ શરમ આવતી નહીં. સાચું ખોટું? સચિન તેંડુલકરને થમ્સઅપ કોઈ દિવસ પીતો નથી પણ એને એડવર્ટાઇઝ આપવા માટે આરામથી એને કોઈ શરમ આવતી નથી. અમીર માણસો આવું કામ કરી શકે, ગરીબ માણસ આવું કામ